આ ફળ કોને ભાવે છે? સ્ટાર ફ્રૂટ કે વોટરફોલ માં કોઈ પણ પ્રકારની નાવાની છૂટ નથી. ઓલો ઠંડક અમારી પાસે આવે છે. ઘણા સમય પછી તમારો ભાઈ સ્ટાર ફ્રૂટ ખાય. ના નથી લઈ દેવી. ના આવે એ ક્યાં ચડીએ કે નહીં ચડીએ? આ તમને શું લાગે છે મારા કેમેરામાં કે ઓલી ફોગ બોગ જામી ગઈ છે? કામ બધું ધૂંધળું આ વાદળું છે વાદળું. આ તમારું આમાં ફાસ્ટ ફૂડ ખાવાનું હોય. બરોબર જ મગાવ્યું છે ને? અરે ઢાઈ એવી પડે છે વાત પૂછો. યો દાદા યો માતા તું નાચી ફૂલ સ્પીડ મારવાની મોટા. હાલ ચેક કરું પાવર જો થ્રસ્ટ જો તન હકની ચોકલેટ ઉલારી ગયા. સ્પોન્સર બાય કેસુર કિંગ. હેલો રામ ડેરેને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે આપણે ક્યાં આવી ગયા છે? ડાંગ વિસ્તારની અંદર આવી ગયા છે, જે એકદમ જંગલથી અને એકદમ હરિયાળીથી હરોભરેલો વિસ્તાર છે. અને એમાંનો એક અહીંયા ધોધ છે, ગીરા ધોધ કરીને. ધોધ જોવા માટે સ્પેશિયલ અમે અહીંયા આવ્યા છે. અહીંયા તમે આવો તો તમારે થોડુંક પાર્કિંગ ગાડી રાખી દેવાની છે ને 50 રૂપિયા પાર્કિંગ ફીસ દેવાની છે. અને જંગલ જેવો વિસ્તાર છે. ધોધ એટલે શું? પાણી હેઠેથી પડી એ ધોધ. પણ એ જોવાની બહુ મજા આવે, કારણ કે એનો અવાજ મને અહીંથી સંભળાય છે. અને આ વિસ્તારનું લગભગ મોટામાં મોટું ધોધ છે. હાલો તો તમને દેખાડી દઉં. આ ધોધ જોવા માટે તમારે છે ને પેલા ટિકિટ દેવી પડી છે. અને અહીં ખાસ તમારે કોઈ પણ પ્રકારનું ભાઈ પ્લાસ્ટિક એવું લેવાનું નથી. અને એનો ખોટો અહીં તમારે બગાડ કરવાનો નથી, કારણ કે ભાઈ આપણી બધી વસ્તુ છે, આપણે રોકે બગાડ કરીએ તો આવનારી પેઢી બધી શું કરીએ. એટલે ખાસ એનું તમારે ધ્યાન રાખવાનું છે. જોઈ લો જેમ કે ખાકડી ગલી છે અને બધા માટી વહી જાય છે. અને આ ફળ છે, આ ફળ કોને ભાવે છે મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો. સ્ટાર ફ્રૂટ કે આઈને સરસ ભાષામાં શું કે ખબર તમને બધાને? કમરક કે છે. કોને ખાધું હોય મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. મને બહુ ભાવે ભાઈ યાર. ખાટું મીઠું આવે ને બહુ મજા આવે. આજ ઈ છે ને આપણે ટ્રાય કરવાના છે. વોટરફોલમાં કોઈ પણ પ્રકારની નાવાની છૂટ નથી, ખાલી તમારે જોવાનું જ છે. તો અમે જે જોઈ નાખી. અને મને અવાજ છે ને વાંથી આવતો હતો, તો અહીંથી કેવો આવી છે? કોઈ નાતા નહીં. હે કોઈ નાતા નહીં જોતા હોય. 5 દિવસથી નાતા ના એ લોકો બોલો નાવાની સલાહ દી આપણે. પણ માતાજી સુખી રાખે એનો. અને તમને અવાજ સંભળાય કે નહીં? દેખાડી દઉં કે કેવો ધોધ છે. નદીમાં ઉતરવાની સખત મનાય હે. અને ખોપડી વાળું ને હાઈટ વાળું નિશાન બનાવ્યું છે ખાસ તારા માટે. દેખાડી દઉં તમને ધોધ. અને હું તમને જે ધોધની વાત કરતો હતો ને કે ગીરા ધોધ કરીને એક અહીંયા છે, જોઈ લો. આ હે ધોધ. તમે કહે આવડું જ ધોધ? આમાં તો જોવાની બહુ મજા નહીં આવી, કારણ કે ગીરા ધોધ છે જ નહીં. જોયું ને ગીરા ધોધ છે અહીંયા. જોઈ લો અહીંયા ઉપરથી પાણી આવે છે, હેઠે પડે છે, હેઠે નદીમાં વહી જાય છે. ધેટ્સ ઇટ. આટલું જ છે. જોઈ લો. ધોધમાંથી જે પાણી ઓલું હેઠે આવે છે ને એ પાણકામાં ભટકે ને ઉડે છે. જો દેખાય તમને ઝીણી આ જો ઝેણ જેવું જો ધુવાડો જેવું ઉડતું હોય ને તમને એવું લાગે. જો આ દેખાય આ બધો ધુવાડો, એ બધો ધુવાડો થોડીક પવન આની કરાવો ને એટલે એ બધું છે ને ઝીણી ઓલી શું કહે પાણી ટીપક્યું છે ને આપણે મોઢા ઉપર લાગે ને એવી ઠંડકનો તમને અનુભૂતિ આપે ને કે વાત પૂછવામાં. ગુજરાતી વ્યાકરણ થોડુંક નબળું છે. વાહ ભાઈ વાહ, ખરેખર જોવાની જે મજા આવી ને. અને ભાઈજી ઓલું ઠંડક અમારી પાસે આવે છે ને, આ હા એ મારે તમને હું વાત કરવી. મને તો આ ઝેણ જોવાની જે મજા છે ને વાત પૂછોમાં. માઇન્ડ બ્લોઈંગ મજા આવી ગઈ ખરેખર. વાહ ખરેખર યાર, હેન્ડસમ છોકરો તમે દુનિયામાં જોયું ને કોઈ દી. તમે સ્ક્રીન ઉપર જોવો હોવ એ પોતે. વાહ કે એક્ટિંગ કર રહા. ધોધ જોવાઈ ગયો છે. હવે અમે અટાણે ક્યાં અમને કઈને ખબર નથી, કારણ કે કાલના બ્લોગમાં તમે જોયું હતું ને આખી રાત અમે ગાડી હાકી હતી. અને હું તો હોતો જ નથી, આખી રાત ગાડી હાકી હતી. હજી અમારા આંખમાં નીંદર ફૂલ છે, પણ આવતી નથી. ખબર નહીં કેમ. આ બધી પ્રકૃતિ જોઈને નથી આવતી. ઓ ભાઈ અહીંયા તો ઓલી બધી ઓલી વાંસની આઈટમ છે, બામુડાની આઈટમ જોતા. વાહ ભાઈ વાહ, મસ્ત બનાવી હો. इसका मुझे था इंतजार वो घड़ी आ गई. તો એ ઘડી કઈ છે? તો કે આ સ્ટાર ફ્રૂટ ખાવાની ઘડી છે. વાહ ભાઈ વાહ. આફ્ટર વેરી લોંગ ટાઈમ પછી છે ને આપણે આ ફ્રૂટ ખાવાના છે. 20 રૂપિયાની એક પ્લેટ મળવાની છે. એની અંદર જોઈ લો આગળ ચટણી મીઠું બધું નાખીને જે બનાવીએ ને. તમે ખાધું કે નથી ખાધું? કોઈ વાર કોઈ નથી ખાધું ને વાંધો નહીં. દોસ્તો અમારી 2 પ્લેટ એકદમ રેડી થઈ ચૂકી છે. અને ઘણા સમય પછી તમારો ભાઈ સ્ટાર ફ્રૂટ ખાશે. આમાં કોણ હે પહેલી વાર થાય છે? તું પહેલી વાર? તું પહેલી વાર? બધા પહેલી વાર જ છે. મેં તો ઘણી વાર ખાધું. ના મેળે એવો બેકા મોટા વગાડી ગયો મોટા. બહુ તીખા તીખું બહુ કરી નાખ્યું. બહુ તીખું લાગ્યું યાર. હા યાર કટ કરીને દેરીમાં મજા ના આવે. તમે આખું ફ્રૂટ ખાવ ને તો બહુ મજા આવે છે. આગળ કોઈક વેચાતું હોય ને
તો આપણે હે ને આખા ફ્રૂટ ખાવા એટલે એ ભારી મજા આવશે. ને બંદૂક હે બંદૂકની લઈ જાય ઓલી તીરવાળી. ના નથી લઈ દેવી ના ના હવે લઈ જાય ને. એટલે જ તમને હું કે બહાર ના કાઢું ગધેડા ઝીણકા છોકરા હોવ તમે હવે છોકરા હોવ ઝીણકા હવે વાદ વાદ કેરા રાખો મને ના બોલાવ. ના નથી બોલાવ જા જવા દે. તો વટાણમાં અમે સાપુતારા પાસે જઈએ છીએ ઓલું બધું જોવાઈ ગયું મોટો ધંધુડો. તમને એ ધંધુડો કેવો લાગ્યો મને ખાસ તમે કહેજો. લોકેશન તો જો લોકેશન હું જાય છે કોણ જાય ધંધુડો અહીંથી જ જાય. એવું થોડું હોય અને લોકોને કહી દે ધંધુડો કા એ એવું તા લોકેશન. ઓહો આજે ગોડો થરી ઓ વાહ ભાઈ વાહ લોકેશન ત્યાં જાઉં વાહ ભાઈ વાહ જેથી જાજો ચૌદસિયાઓ દોઢા થાશો નહીં. पैसा बर्बाद पे ચડીએ કે નહીં ચડીએ અરે ઊંચું તો ભારી છે એને કે ગાડી રાખી આપણે બીજા ગેરમાં ચડી જ જાય કારણ કે હે ગાડી સુઝુકી અને એન્જિન હે DDIS સેમ હા તે તો તમારી ગાડી લઈ આવી હતી ને. અને અહીંયા આવ્યા હવે તો જોઈ લો ખટારાની ગતિ એકદમ ધીમી થઈ ગઈ છે. આની ગતિ એકદમ ધીમી થઈ ગઈ છે કારણ કે આ ચડવું કઈ હલવું નથી ભાઈ. જોઈ લો આપણી ગાડીની ગતિ ધીમી થઈ ગઈ છે. ફાઇનલી વેલકમ ટુ હિલ સ્ટેશન. એ હિલ સ્ટેશન કયું ખબર? સાપુતારા હિલ સ્ટેશન. આ તમને શું લાગે છે મારા કેમેરામાં કે ઓલી ફોગ બોગ જામી ગઈ છે? કાં બધું ધૂંધળું દેખાય છે? આ વાદળું છે વાદળું. તમને ખબર પડે છે કે આ કોઈ વાદળું છે? જોઈ લ્યો આવી રીતના બધી ગાડીઓ આવે છે ને આ બધું કાયદેસર રીતે વાદળું છે વાદળું જાય છે. અમે એટલા ઊંચા આવ્યા છે બોલો. અમે મસ્તીને ભાઈ હોટલમાં છે ને રૂમ બુક કરાવી લીધો છે બહુ વ્યાજબી ભાવમાં અમને જડી ગયો છે ખરેખર. તો હાલો પેલા ફટાફટ રિફ્રેશ થઈ જાય પછી બહાર ક્યાંક રખડી બખડી હોય યાર કારણ કે આખી રાતનો ઉજાગર હોય મારો ભાઈ. One eternity later. માંથી બહાર આવી ગયા છે ને લિટરલી અમને જ્યાં ટાઈટ પડે છે ને વાત પૂછોમાં કારણ કે એક્ઝેક્ટ બરોબર અમે છે ને વાદળની વચ્ચે વાદળું અમને અડતું જાય છે અહીંયા. અને અમે કઈ ઉઠ્યા તમને બધાને ખબર છે ને રૂંઢા પછી ઉઠ્યા છે તનક જેવું વગવાયું છે અને કે હાલો એક નાસ્તો કરતા હોય. મેં કીધું હું નાસ્તામાં કરું કે ફાસ્ટ ફૂડ ખાવું છે. આ તમારું આમાં ફાસ્ટ ફૂડ ખાવાનું હોય. ફાસ્ટ ફૂડ કે ના રેકડીમાં ખાવાનું હોય મૂકી જઈએ યાર ફાસ્ટ ફૂડ ખાવા લઈ જાય મને. આખો કોઈ કે આપણે ફાસ્ટ ફૂડ ખાવા આવ્યા છે પ્રોપર પ્લેટ ને બધું દઈ દીધું યાર. ફાસ્ટ ફૂડ કે નહીં કહેવાય દાબેલી વડાપાઉં જે બાર ઓલું 20-30 રૂપિયા જડે ને એને ફાસ્ટ ફૂડ કહેવાય. આ લોકોને એ ખબર નથી કે આને ફાસ્ટ ફૂડ કહેવાય. ભાઈ તો આમાં હે મને જરીક જોવા દેતા. અરે નથી દેખાડા જેવું. और यहाँ पे हमारा नाश्ता आ गया बोलो. આ લોકો નાસ્તો ये है ठंडा हो जाएगा. सर्व नहीं करते ठंडा हो जाएगा. ऐसा ही खाना है इसको. अच्छा મોટા બધું દેખાય અલગ અલગ હોય જોજે આ કંઈક બરોબર જ મગાવ્યું છે ને હિન્દુના દીકરા છે આપણે. અમે બધા તાર યા ખોટી એક સિલિયર થી ને અમને જામે એમ નતું એટલે અમે જોઈ લો બીજું શું મગાવી લીધું. બુરગીર મગાવ્યું છે ઓની કરતા ઓલે સેન્ડવિચ મગાવ્યું હતું એ પૂરું કરી નાખ્યું. જોઈ લો અહીંયા બુરગીર છે અહીંયા બુરગીર છે. અરે કે નાસ્તો કરવા જાઉં 1200 રૂપિયા નાસ્તો ધબડી ગયા. એમાં હતું હું કઈ ને ઓલું સિઝલર ને હતું કેટલા સિઝલર હતું ને ઓલું બધું ઓલું ભાત ને એવું બધું હતું. બોલો કઈ વાંધો નહીં હવે હે ને ઘર તરફ ને નીકળી ઘર તરફ એટલે અમે અહીંયા તો કઈ એન્જોયમેન્ટ જ નથી કર્યું. તો ચાલો જરીક આપણે અંદર જઈએ. ઈ નવા બી દેખાડતો તો. વાહ ખાઈ લીધું એટલે જોઈ લે આવી રીતે બધી સર્વિસ જડે છે. છત્રી લઈને આવે બધું બંધ કરી દઈએ. અને મારા ગ્રુપમાં ફાકી વાર એવા વધી ગયા છે ને ખરેખર બધા લત મારવી અમારે. નાસ્તો કરીને અમે ક્યાંક એક્સપ્લોર કરવા આવી જઈએ. હાલો જરીક રખડીતા ખરા અને ટાઈટ એવી પડે છે વાત પૂછોમાં એવી ટાઈટ પડે છે અહીંયા. જોતા માટીઓ ટુવાલું લઈ લીધા છે છેલ્લે કઈ નહીં ને. અને અમે હે ને આ ટ્રાય કરવાના છે જો દેખાય ઓલું જે આ સ્પ્રિંગ વાળું છે ને એ ટ્રાય કરવાના છે. ત્યાં સૌથી પહેલા તમને ઓલા તાણી છે હારી પટનો ઓલા તાણી નેઠે કરી છે પછી સ્પ્રિંગ છોડે એટલે ઉપર આપણે જાઓ ટ્રાય કરવી ફૂલ મજા આવે. ટ્રાય કરવી આ ખાલી ઝૂલો જ છે મોટા. અરે લે એટલે એમને કદાચ આમાં તૂટી જાય તો પાણી ના કઈ નહીં. બોટિંગ કરવું બોટિંગ કરી બોટિંગ કરવા જેવું હો. હાલો આ તો નોર્મલ ઝૂલો છે યાર. મને એટલે ઓલું સ્પ્રિંગ વાળું છે ખેંચીને હારી પટનું ઉપર જાય આવી રીતના ઊંચો ચડાવે ઓલા જે ઓલા હિંચકાની વાત કરતા હતા ને કેટલે બધું ઊંચો ચડાવે. અરે છેટ સુધી ઓલો હિંચકો ચડાવે પછી અહીં સુધી આમ ઉડી આ છોકરા
અરે અરે ફિંગોરીઓ ઘા કરીએ કેવો ઘા કરી ફિંગોરીઓ ઘા કરીએ જાગે જાહે એ હુરા પૂરા દાદા બધાને હાજર નરવા રાખે હો ભાઈ આ બાકા ચીકી કરવાનું અમને હારીપટનું મન થયું હતું પણ પછી અમે આનો ભાવ સાંભળ્યો કે એક જણાને 1800 રૂપિયા એટલે એવું નથી કે અમે ગરીબ હે પણ એમ થાય કે વાઇબ નથી આવતી હા જો બરોબર સાચું પકડો છે વાઇબ નથી આવતી નકર હું જાઉં યાર આપણે નકર તો આપણે જાત ને 1800 રૂપિયા નથી वाह क्या एक्टिंग कर रहा है तू नाची ક્યાં तो आ तूफान नो दरवाजो खोलो बोलो તો તુફાનનો દરવાજો ખોલી દે बोलो भाई टीमली वगाड़े તો નાચવું હે आ तो मुझे पूछ नाचू तो खोल હા તે હાલ ખોલાવજો જાતા કરો ખોલાવ લે જા જા જાતા ખોલાવ હા ખોલાવી દે હાલ એ ભૈયા ખોલ દો ના वो दरवाजा थोड़ा सा बोल भैया ये डांस करना है डांस कर बोल हल्का डिस्को का હાલે 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 ઓલાને પકડે ડિસ્કો કરાય આવીને લે वाइब तो आ रही है भाई ए खोलो भाई हाले बोला हो करो એવું કરતો હતો आ बारू गाम जोवा मंडे आखो नकर लागली नाची આથી તો એમાં હું અમાર ભેગી રીલો બનાવ ભૂંડો નથી લાગતો ના નાચવામાં ભૂંડો લાગે લે હા લે એમાં તમને ભૂંડો નથી લાગતું आ जो હા પણ એમ નહીં નાચે તો હે કમ સે કમ ई फोन आम होय तई नाचा हम नचो નાચ જોઈએ दरवाजो खोली दीधो नाचो લે દરવાજો ખોલી દીધો કે મોટી વાત કરી મેં તો નાચ્યો છું વાહ ઓલા બધા નાટક પૂરા કરીને જોઈ લ્યો અમે સ્પેશિયલ જામફળ ખાવા આવ્યા એકદમ કમ ડાલના ગુલાબી કલરના જામફળ હે એ કે પ્લેટો ખાવી જામફળની મેં કીધું હાલો તો ખાઈ નાખીએ પછી અમે હે ને ઓલું બોટિંગ કરવાનું હે યુ નો ધ મિનિંગ ઓફ બોટિંગ પબજી વાળાને તો ખબર પડી ગઈ હે અમે કયા બોટની વાત કરી હે છોકરા આવું આડાવરું ખાહે પછી કે અમને પેટમાં દુખે ને અમને ગેસ થયો ને તો ન ખાતા હોય તો આવું અને આ સાથેની 10મી પ્લેટ જોઈ લ્યો ઉભા કેટલા યાર ખાવી ગયા 10મી પ્લેટ મેં નહીં તમે આપણે તો પેલી ખાઈ તમે પેલી ખાવ છો પોતે 5 ખાઈ ગયા ओए पूरी थाव आवी दी जोईती હા જોઈતી ઈ જ કહું હાલે 4 5 ઉલારી જાવ તો ભૂંડા નથી લાગતા હું તો ખાલી ચાખું ચાલો બોટિંગ કરી વચ્ચે બેસી જા ભાઈ તો મિત્રો અમે આ હે ને ચાલુ કરી નાખ્યું છે જોઈ લ્યો પેન્ડલું મારવાનું એ ફૂલ સ્પીડ મારવાની મોટા હાલ ફરી જાય હે તમાર રોકી વાતું થાય બીજું કઈ ના અરે આવડું મોટું બર કરે છે વાહ ફરી જાય બાકી જોઈ લ્યો વ્યૂ જો તમે ચેક કરો છાની મુની ના ચેક કરો તમે હાટ ટીણી બે બર કરીને થાકી રહ્યા તે બે બીજા મર્દના ફાડિયા આવ્યા તે કે અમને બર કરવા દો લ્યો આટલી વારમાં થાકી રહ્યા તમે જોતા ખરેખર ક્યાં પેન્ડલું ખતડીને અઘરીને તો બહુ જ ના હે મિત્રો જોઈ લ્યો આ હે પાણી અને આ હે અમારી બોટ ને અમારા આ હે 4 એન્જિનો પેલું એન્જિન બીજું એન્જિન ત્રીજું એન્જિન ને ચોથું એન્જિન પણ ચારે એન્જિન ના હે ને ઓલા ઓઇલ ફૂકાઈ ગયા હે ફેલ હે પેલા થોડા ના અમારથી કઈ મૂળ લાકડું આવ્યું કે મગર હે મોટા લાકડું હે મિત્રો અમને જોવા મળ્યું મોટું અજગર જોઈ લો અરે એ દાદાના વડીમાં હા કઈ કારું કૂતરું નથી ઉઠતું અમને તમે તોડી નાખ્યો હાથો વસૂલ કરી ખરેખર અમારું બર જો પાવર જો થ્રસ્ટ જો પથારી ફરી ગઈ યાર એમ તો આખરીનું હે હલવેન નથી જેવી પાણીની અંદર અને અહીંયા અમને મળી ગયા અમારા ડોગેશભાઈ આ બાજુ જો
જો તમારો વ્લોગ અટાણે ચાલુ છે જોઈ લ્યો કેમ બાકીનો વટ જોઈ લો આમ ચાંદલો બાંધલો અને આમ મરદનું ફાડ્યું હો ભાઈ ઓલું જોઈ લ્યો એના કાન જો ઝીંગુર કી શકલ છે અમે અત્યારે આવી ગયા છે લોકલ માર્કેટની અંદર કે જ્યાં હે ને ખાવા પીવાનું અમારે હવે અહીંયા જ કરવું છે અને માર્કેટ ખરેખર બહુ જબરી છે એમાંની એક માર્કેટમાં અમે જઈએ હે વિચારી હે ઘર માટે કંઈક લઈ લઈએ આપણે હે ચોકલેટની વેરાયટી થઈ જાવ અરે દાદા ખરેખર આમાંથી આપણે એકાદ દીને ચોકલેટ ઉપાડી દઈએ પણ અટાણ નથી ઉપાડી કાલ ઉપાડી દઈએ કારણ કે અટાણે ક્યાં હતું માર્કેટમાં અમે નીકળ્યા એમ બધા ભાઈ બંધ ભેગા થઈને નહીં હે ને તન હકની ચોકલેટ ઉલારી ગયા એમને વધારે કે ચાખું હે સ્પોન્સર બાય કેસુર કિંગ ઓ થેન્ક યુ સો મચ મસ્ત ના સ્ટ્રીટ ફૂડ આજે અમે હે ને ટ્રાય કરવાના હે સાપુતારાના બધી પરજા ગોઠવાઈ ગઈ છે જોઈ લો ગધડીની એ સરક જોઈ હવે આમાંથી આપણે શું દાબી ને લાલ ભડકા જેવા ટેબલ ઉપર હે ને લાલ ભડકા જેવા હે ને માણસ ગોઠવાઈ ગયા સ્ટ્રીટ ફૂડ ખાવાનો વારો જ નથી આવે જોઈ લો આ બધા ભગણા સાથે બોલાવી દીધી અરે એ જોતા બધું પતાવી નાખ્યું ફોન લઈને બેઠા હોય કામ ખાવા કામ મારા કામ ટાણે તમે ખાવા બેઠા હો મેં હું કોઈ દી ફરિયાદ નથી કરી ના કઈ વાંધો નહીં મારે એડિટિંગ કરવાનું છે અટાણ મેં એક એડ મૂકવાની છે મારા હાટું પાઉં ભાજી આવ્યા એમાં તો હવે ના નજરું વગાડો તમે હવે ખરેખર તમે તમારું તો ખાઈ ગયા હો યાર કંઈક પછી માણસ એવું નહીં તમારામાં હું તો ખાઈ લો મારે જરીક એડિટિંગ નું આવી ગયું વાહે બધી પાઉં ભાજી દબી ગયા જો કતરી ખાઈ જાઓ ભાઈ ખાઈ જાઓ હવે કઈ ઓછું નહીં થાય એવું હે ડરી ગયા ને અમે કીધું અમે ખાઈ જાય હું કે ડરી ગયો ને પછી અમે કીધું અમે ખાઈ જાય કિંગ હાટે ગરમ ખાઈ પીને અમે વળી પાછા આવી ગયા હે રૂમે જોઈ લ્યો અરે જતા હા બધા ગોઠવાઈ ગયા છી અને હવે અમે જરી હોઈ જાય ને કાલ સવારે તમને મળી હો